ગામમાં નકલી પનીરનું મોટું કૌભાંડ ઝડપાયું। 329 કિલો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો। સુરતના પુણા ગામ વિસ્તારમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતા નકલી પનીરના મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। પોલીસની વિશેષ શાખાને ખોરાક સુરક્ષા અધિકારીઓની સંયુક્ત ટીમે બાતમીના આધારે A1 ડેરી ફૂડ્સ નામના એકમ પર દરોડા પાડી 329 કિલો જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કર્યો છે। છેલ્લા 2.5 વર્ષથી ધમધમતા આ ગેરકાયદેસર વ્યવસાયના મામલે સંચાલક સત્યવીર ઠાકરેની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે નકલી પનીરનો જથ્થો શહેરની વિવિધ ખાનગી ડેરીઓ અને મોટા પ્રસંગોમાં ભોજન વ્યવસ્થાપકોને સપ્લાય કરવામાં આવતો હતો। પોલીસ અને વહીવટીતંત્રની ટીમે સ્થળ પરથી પનીર બનાવવા માટે વપરાતા આધુનિક યંત્ર સામગ્રી તેમજ અન્ય શંકાસ્પદ સામાન સહિતનો તમામ મુદ્દામાલ કબજે લીધો છે। લોકોના સ્વાસ્થ્યને ગંભીર જોખમમાં મૂકી માત્ર આર્થિક નફો મેળવવાના મલિન ઈરાદે આ સમગ્ર જાળ બિછાવવામાં આવી હોવાનું જણાય છે। અધિકારીઓ દ્વારા જપ્ત કરાયેલા પનીરના નમૂનાઓને ગુણવત્તાના સચોટ પરીક્ષણ માટે પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યા છે। આ નેટવર્કમાં અન્ય કયા શખ્સોની સંડોવણી છે અને કયા સ્થળોએ આ ભેળસેળિયું પનીર પીરસવામાં આવ્યું છે તે દિશામાં તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે। વહીવટીતંત્ર દ્વારા આ મામલે કડક દાખલો બેસાડવાની ખાતરી સાથે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વો સામે લાલાંક કરવામાં આવી છે। એસઓજી સતત પનીર પકડવાનું કામ કરી રહી છે। આજે પુણા ગામની અંદર A1 ડેરી ફૂડ્સ જે છે એના સંચાલક સત્યવીર ઠાકુર જે ગોડાદરાના રહેવાસી છે ત્યાંથી 329 કિલોગ્રામ નકલી પનીર પકડવામાં આવ્યું છે, જે કડોદરા ચોકડી પાસે એક અશોક દુબે નામનો માણસ છે જે લઈને આવે છે અને આપે છે। 200 રૂપિયામાં ત્યાંથી ખરીદી કરે છે અને 220 રૂપિયામાં ચામુંડા ડેરી, માતા ડેરી, પટેલ ડેરી, શ્યામ ડેરી અને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને વેચે છે। રોજનું 100 કિલોગ્રામનું આનું કામકાજ છે।